સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થઈ ગઈ. હવે ભાજપ દ્વારા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં પ્રમુખોની વરણી કરવામાં આવી રહી છે. અને આ વચ્ચે એક સમાચાર આવે છે ભાવનગરથી. ભાવનગરના મહુવા નગરપાલિકામાં ભાજપના જે પ્રમુખ છે એની વરણી થતાં હોબાળો મચી ગયો છે. હોબાળો એટલા માટે મચ્યો છે કારણ કે ભાજપના સામે નેતાઓ જ તેમનો વિરોધ કરી રહ્યા છે અને ત્યાં સુધી કે મારામારી સુધી પણ આવી ગયા. સમગ્ર ઘટના શું છે અને શા માટે એનો વિરોધ થઈ રહ્યો છે તેની ચર્ચા કરીશું. નમસ્કાર, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત. કથિત રીતે શિસ્તબદ્ધ કહેવાતી ભાજપ પાર્ટીના હાલ આજે ચીથડે હાલ થઈ ગયા છે. એવું એટલા માટે કહી રહ્યો છું કારણ કે ભાવનગરના મહુવામાં નગરપાલિકાના પ્રમુખની વરણી થઈ અને વરણી થતાં જ ભાજપના જ બંને જૂથો આમને સામે આવી ગયા. માત્ર બોલાચાલી જ નહીં પરંતુ ધોકા પાપ્યા અને લાકડીઓ ઉડી અને બંને જૂથોમાં એવી રીતે ઝઘડો ચાલી રહ્યો હતો કે જાણે બંને એકબીજાના દુશ્મન હોય. મહુવા નગરપાલિકાના પ્રમુખ પદની જ્યારે ભાજપ દ્વારા જાહેરાત કરવામાં આવી ત્યારે વાસી તળાવ વિસ્તારમાં ફટાકડા ફોડવામાં આવ્યા અને ફટાકડા ફોડતા જ ભાજપના બંને જૂથો આમને સામને આવી ગયા હતા. આ બંને જૂથો આમને સામને આવ્યા બાદ લાકડીઓ, ધોકા અને પાઇપથી મારામારી કરવામાં આવી અને તેના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. આ વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ કે જે દ્રશ્યો છે એ ખૂબ ચોંકાવનારા દ્રશ્યો છે કારણ કે ભાજપ પોતાને શિસ્તબદ્ધ પાર્ટી કહે છે પરંતુ શિસ્તબદ્ધ પાર્ટીના જે હાલ છે એ ભાવનગરમાંથી સામે આવે છે એ તમે જોઈ પણ શકો છો. અને બંને વચ્ચે પ્રમુખ પદને લઈને ક્યાંક ને ક્યાંક વિરોધાભાસ હોય એ રીતે અને દુશ્મનાવટ હોય એ રીતે આ દ્રશ્યો સામે આવ્યા છે. અને ભાજપમાં જે આંતરિક વિખવાદ છે એ પણ ચરમસીમાએ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આ સાથે જે રીતે ભાજપના બંને જૂથો આમને સામને આવ્યા છે અને મારામારી કરી રહ્યા છે તેનો આપણે વિડીયો જોઈશું. આ વિડીયોમાં જોઈ શકાય છે કે જાણે એકબીજાના જાની દુશ્મન હોય એ રીતે એક જ પાર્ટીના ભાજપના બે જૂથ છે એ આમને સામને આવી ગયા હતા. એક જૂથ હતું દીપક જાની જે ત્યાંના શહેર પ્રમુખ છે અને બીજું જૂથ હતું એલબી ભૂતનું જે કાઉન્સિલર છે. હવે આજે ઝઘડો ચાલી રહ્યો હતો તો એવું કહેવામાં પણ આવી રહ્યું છે કે આ ઝઘડાની જે સ્થળે ચાલી રહ્યો હતો એ સ્થળની આસપાસ પોલીસ સ્ટેશન પણ હતું પરંતુ તેમ છતાં પણ આ ઝઘડો કોઈ વે રોકવામાં આવ્યો નહીં. અને આ સાથે જ્યારે ઝઘડો ચાલી રહ્યો હતો મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં ઉપસ્થિત હતા અને ટ્રાફિકની સમસ્યાઓ પણ સામે આવી હતી. એટલે જે રીતે કહેવાય છે કે ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી છે, ભાજપમાં એક હાયરકી તરીકે કામ થાય છે, એક સ્ટેપ બાય સ્ટેપ કામ થાય છે અને જે પ્રમુખ છે એનું પણ માન સન્માન એટલું જ જળવાવું જોઈએ અને સાથે સાથે જે પેજ પ્રમુખ છે એનું પણ એટલું જ માન સન્માન જળવવું જોઈએ એવી વાતો કરવામાં આવે છે. પરંતુ અહીંયા કાઉન્સિલર અને શહેર પ્રમુખ છે એ બંને વચ્ચે ક્યાંક ને ક્યાંક ખટરાગ હોય અને બંને વચ્ચે ક્યાંક પાર્ટીને લઈને પણ વિખવાદ હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે. તમારું આ બાબતે શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. નમસ્કાર.